કયા કોલસામાં કાર્બન વધુ હોય છે? તો એન્થ્રેસાઇટ સૌથી ઊંચા કક્ષાનો કોલસો છે અને એમાં કાર્બન સૌથી વધુ હોય છે. કયો કોલસો મિત્રો? એન્થ્રેસાઇટ. પછીનો પ્રશ્ન મિત્રો, સૌથી નિમ્ન પ્રકારનો કોલસો, મેં કીધું એમ કે પીટ સૌથી નિમ્ન પ્રકારનો કોલસો છે અને એમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે. કયા કોલસામાં કાર્બન ઓછું હોય? તો પીટ કોલસામાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે. પછીનો પ્રશ્ન મિત્રો, કોલસામાંથી મળતી વીજળીને શું કહેવાય? તો કોલસામાંથી મળતી વીજળીને તાપ વિદ્યુત કહેવાય છે. ગુજરાતમાં કયા સ્થળેથી લિગ્નાઇટ કોલસો મળે? તો ગુજરાતમાં કચ્છમાં પાનંદ્રોમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. સુરતમાં તડકેશ્વરમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. ભરૂચમાં રાજપીપળીમાંથી કોલસો મળે છે, લિગ્નાઇટ કોલસો મળે છે. ભાવનગરમાં થોરડી, તગડી અને સામંતપર, આ 3 જગ્યાએથી લિગ્નાઇટ કોલસો મળે છે. યાદ રાખજો. ખનિજ તેલમાંથી પ્રક્રિયા કરી કયા તત્વો મળે છે? તો ખનિજ તેલમાંથી ડીઝલ,